જિલ્લા કલેક્ટર નેહા કુમારીના હસ્તે સંતરામપુરા ફાયર સ્ટેશન હોલ ખાતે વસ્ત્ર લાડુ ચીકી પ્રસાદનું વિતરણ કરાયું। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોકલાયેલી પ્રસાદીનું જિલ્લા કલેક્ટર નેહા કુમારી દ્વારા વિતરણ કરવામાં આવ્યું। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલ વસ્ત્ર પ્રસાદીનું મહીસાગર જિલ્લાના સંતરામપુર ફાયર સ્ટેશન હોલ ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું, જે અંતર્ગત દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીને ભાવિક ભક્તો ટ્રસ્ટ તરફથી ધરાવેલ વસ્ત્ર પ્રસાદ 100 પુરુષોના ઝભ્ભા, 100 સ્ત્રીઓ માટે સાડી મળી કુલ 200 વસ્ત્ર પ્રસાદ આપવામાં આવ્યા। ટ્રસ્ટ દ્વારા ભાઈઓ અને બહેનોને સાડી, ઝભ્ભા, ચીકી અને લાડુનો પ્રસાદ કલેક્ટર નેહા કુમારી દ્વારા પ્રસાદી રૂપે આપવામાં આવ્યો હતો। વૃદ્ધજનો, દિવ્યાંગજનો તથા આશ્રિત ભાઈ બહેનોએ પ્રસાદ મેળવીના આનંદ સાથે ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી। ઉપસ્થિત સર્વે લોકોએ દેવાધિદેવ મહાદેવ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા વિધિ કરવામાં આવી તેનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર પ્રાંત અધિકારી, મામલતદાર, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પણ ઉપસ્થિત રહી પ્રસાદ વિતરણ કર્યું હતું। રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા।